સાગરભાઈ ઓફરમાં એ રીતના છે, રોટાવેટર આપણે માર્કેટમાં ઘણા બધા જોયા છે, તો તમે અત્યારે જે રોટાવેટર જોઈ રહ્યા છો એ દામેશ્વર એન્જિનિયરિંગનું આ રોટાવેટરનું મોડેલ છે. ખેડૂત વાપરે છે એને પૂછી લઈએ, ત્યાર પછી આપણે કંપનીમાં કેવી રીતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, કેવી સિરીઝના તમામ પ્રકારના રોટાવેટર છે એની આપણે માહિતી મેળવવાની છે. સૌ પ્રથમ આપ સૌ ખેડૂત પુત્રોને આ સાગર આસડિયા ખેડૂત પુત્રના વંદન અભિનંદન. ખેડૂત પુત્રમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારો પરિચય આપો. મારું નામ ચનાભાઈ ભીખાભાઈ રૂપરેલિયા, ગામ બિલિયાડા. હવે ચનાભાઈ, માર્કેટમાં તો ઘણા બધા રોટાવેટર આવે છે, તો તમને કેવી રીતના ખબર પડી કે ભાઈ મારે દામેશ્વર એન્જિનિયરિંગનું રોટાવેટર લેવું? મારે રોટાવેટર આમાં આખવાનું જ હતું. રોટાવેટર ગામમાં છે, શક્તિમાનના ઘણાય છે. આ રોટાવેટર હું હિકુતું ને જોયો હતો, બરોબર, અને આનું રિઝલ્ટ મને સારું લાગ્યું એટલે આની રાહ જોઈતી. મેં 2-3 દી ત્યાં જોઉં છું, અને આ જે રોટાવેટર નું કામ છે ને એવું મેં હજી જોયું નથી કે હું રોટાવેટર ચલાવું છું. ઓકે, બીજું આ રોટાવેટરમાં ખાસિયત કેવી છે એ પણ જણાવો. ખાસિયત એટલે જો એની બ્લેડું, પછી એનું વાઇબ્રેશન બહુ થાય નહીં, અને એકદમ સમતોલ, અને ટ્રેક્ટર ને દબાવે નહીં, અને રિઝલ્ટ સારું છે આનું. જો આ રહ્યું, જો અત્યારે આ માટી રહી આમ જો, હે, તો ખેડૂતો તમે પાણી જોઈ શકો છો છે ને. હે, હવે આ રહ્યું, આ બધું કટિંગ કરું, ઓકે, બરોબર, આવે કટિંગ કરવા વાળા, મેં કરાવું છું, ઘણી વાર કર્યું છે. આની શું કામ મેં રાહ જોઈ છે? આ વસ્તુ સારી છે. ઓકે, અને બીજા ખેડૂતોને તમે એ પણ જણાવો, તમે તો લઈ જ લીધું છે, તો બીજા ખેડૂતોને લેવું હોય તો એને મેન્ટેનન્સ ખર્ચો કેવો આવે? મેન્ટેનન્સ ખર્ચો હાવ નોર્મલ, મેન્ટેનન્સ ડીઝલ ઓછું, પછી આની ઉતરાય એવી. તો બીજા ખેડૂતોને તમે શું કેવો, તો એનું લેવું જોઈએ કે ના લેવું જોઈએ? ના, લેવું જોઈએ. આ પસંદ કરાય, મેં તો પસંદ, મને આ લાગ્યું, સારામાં સારું લાગ્યું. આ કંપનીમાં કેવા મોડેલ ઉપલબ્ધ છે, કેવી રીતના આખું મેન્યુફેક્ચરિંગ થાય છે એ પણ આપણે આગળ જોઈ લઈએ. તો દામેશ્વર એન્જિનિયરિંગ માંથી યુવાન ઓનર જોડાયેલા છે, એની સાથે આપણે એના પરિચય સાથે વાર્તાલાપ કરીએ. તમારો પરિચય આપો. મારું નામ જેવિન રાઠોડ, હું દામેશ્વર એન્જિનિયરિંગ કંપનીમાંથી આવું છું. ઓકે, હવે જેવિનભાઈ, અમે ક્વોલિટી જોતા તો ખૂબ સારું એવું લાગ્યું, અને ખેડૂતોએ પણ આપણને સારું એવું કીધું. તો કેટલી રેન્જમાં, કેટલા ફૂટમાંથી કેટલા ફૂટ સુધીના તમે રોટાવેટર બનાવો? આપણે 2.5 ફૂટથી લઈને 7 ફૂટ લગીના બધા મશીન બનાવીએ છીએ. ઓકે, અને એમાં આપણે બ્લેડની વાત કરીએ તો કેટલી બ્લેડ? 2.5 ફૂટમાં 16 બ્લેડ, પછી 3 ફૂટમાં 20 બ્લેડ, 5 ફૂટમાં આપણે 36 બ્લેડ, 5.5 6 ફૂટમાં 42 બ્લેડ, અને 7 ફૂટમાં 48 બ્લેડ લગી. ઓકે, તો મેઇન રોટાવેટર તો ઘણા ખેડૂતોએ જોયેલા છે, તો મેઇન ક્વોલિટીની બાબતે આપણે ખેડૂતોને જણાવવું હોય તો ક્વોલિટી બાબતે તમે શું કહી શકો? ક્વોલિટીમાં અત્યારે આપણે એવું છે સાગરભાઈ, આપણે બધું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ છે, ફેબ્રિકેશન બધું આપણે અહીંયા જ થાય છે. બધા સીટ મેટલના પાર્ટ આપણે અહીંયા તમને ફેબ્રિકેશનમાં ને બધે બતાવી, અને સાથે આપણે તમામ મોડેલમાં 4 સ્પ્રિંગ આપેલી છે પાછળ, એટલે એ સ્પ્રિંગનો સપોર્ટ સારો રહેશે. મિકેનિકલ ઓઇલ સીલ આપણે યુઝ કરીએ છીએ એસએપી કંપનીને, એટલે ઓઇલ નીકળવાનો પ્રશ્ન નહીં રહે. અને બધામાં મશીનમાં ઉપર 4 ક્લેમ્પ લગાડેલા છે આવડા, એટલે એ સપોર્ટ પણ તમારે સારો રહેશે. ક્યાં સબસિડી માન્ય આપણું રોટાવેટર છે કે નથી? હા, અત્યારે આપણે સબસિડી માન્ય રોટાવેટર છે, અને જે કોઈ ખેડૂતને સબસિડીમાં પરચેસ કરવું હોય તો પણ થઈ શકે. ઓકે, બીજી કઈ ખાસ ખેડૂતોના માટે કઈ ઓફર રાખેલી છે? અત્યારે આપણે સાગરભાઈ ઓફરમાં એ રીતના છે, ખેડૂતને મશીનની સાથે એક બ્લેડનો સેટ ફ્રીમાં આપવામાં આવે છે, પાનાનો સેટ ફ્રીમાં આપવામાં આવે છે, એને ઘર બેઠા ડિલિવરી ફ્રીમાં આપવામાં આવે છે, અને સાથે આગળ ધૂળ ના ઉડે માટેનું પતરું પણ ફ્રીમાં આપે, અને બીજું 5 લીટર ઓઇલ અને ગ્રીસ ગન, આટલી વસ્તુ આપણે તમામ ખેડૂતને સાથે ફ્રીમાં આપીએ છીએ. તો 5 થી 6 વસ્તુનો સેટ તમને આ દામેશ્વર એન્જિનિયરિંગ દ્વારા સાથે આપવામાં આવે છે, જે ખેડૂતો આપણા માટે ખૂબ સારી એવી બાબત કહેવાય. તમે બીજી કઈ ખેડૂતોને ઓફર આપો છો કે નહીં? હા, જે બધી ફ્રી વસ્તુ છે એ તો ખેડૂતને સાથે મળશે જ. અત્યારે બીજું આપણે ગણેશ ઉત્સવથી એક લકી ડ્રો રાખેલો છે. પેલા 300 ગ્રાહક માટે કોઈ પણ 5 લકી ગ્રાહકને ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી અથવા એક્ટિવા, કોઈ પણ 5 વસ્તુમાંથી એક વસ્તુ ફ્રીમાં લકી ડ્રોમાં મળશે. ઓકે, તો લકી ડ્રો નો લાભ લેવા માટે પણ તમે દામેશ્વર એન્જિનિયરિંગ નો કોન્ટેક્ટ નંબર કરી શકો છો. તો આવનારો કૃષિ મેળો એટલે કે ગાંધીનગરની ધરતી ઉપર હેલિપેડ એગ્રીકલ્ચર સેન્ટર ઉપર જે એગ્રી એશિયા નામનો કૃષિ મેળો થવાનો છે, ત્યાં દામેશ્વર એન્જિનિયરિંગ નો પણ સ્ટોલ છે. 129 નંબરના સ્ટોલ ઉપર તમે પણ મુલાકાત લઈ શકો છો. વાલા ખેડૂતો, દામેશ્વર એન્જિનિયરિંગ નો ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ રોટાવેટર નો ખૂબ વિશાળ પ્લાન્ટ છે. ઘણા બધા રોટાવેટરના મોડલ તમે અહીં જોઈ શકો છો. એમાં અલગ પ્રકારના પાર્ટ્સ લગાડવાનું કામકાજ ચાલુ છે. એ જ રીતના મિની ટ્રેક્ટરથી લઈને મોટા ટ્રેક્ટર સુધીના તમામ પ્રકારની સાઈઝના રોટાવેટરનો ભંડાર અહીંયા તમે જોઈ શકો છો. આ રોટાવેટરના ભંડારની અંદર આ તમામ રોટાવેટરો અત્યારે ખેડૂતોએ બુકિંગ કરાવી લીધા છે. તમારે પણ બુકિંગ કરાવવું હોય તો નીચે એનો કંપનીનો કોન્ટેક્ટ નંબર છે, એમાં બુકિંગ પણ કરાવી શકો છો. બીજી વાત આપણે કહીએ તો ડીલરશીપ આપવાની પણ છે. તો ઘણા બધા ખેડૂત મિત્રોને ડીલરશીપ લેવી હોય તો ડીલરશીપ પણ આવકાર્ય છે.
આ રીતના અલગ અલગ ખેતીવાડીના ટેકનોલોજીકલ અને ડિજિટલ સાધનો જે ખેતીવાડીમાં ખૂબ ઉપયોગી થાય છે એની માહિતી આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં લાવતા રહીશું. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન.